સુરત શહેરના પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને જાડી ઝાંખરામાં લઈ જઈ પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું। પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી। પાંડેસરામાં રહેતી વિદ્યાર્થીનીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી। કૈલાશનગર ચોકડી પાસે પરિચિત યુવક યુવતીને મળી આવ્યો। યુવક વિદ્યાર્થીને લલચાવી ફોસલાવી બાઇક ઉપર બેસાડીને લઈ ગયો। યુવકે વિદ્યાર્થીની સાથે જાડી ઝાંખરામાં દુષ્કર્મ આચર્યું। વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લથપથ કપડાં જોઈને ચોંકી ઉઠ્યા। પરિવારે વિદ્યાર્થીનીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવી માસિક હોવાનું જણાવ્યું હતું। પરિવાર વિદ્યાર્થીનીને સારવાર હોસ્પિટલમાં લઈ જતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો। પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી। પોલીસે તપાસ કરતા પડોશમાં જ રહેતા યુવકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો ખુલાસો થયો। પોલીસે આરોપી હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટનો ગુનો નોંધી કાર્યવાહી કરી।